તો અમિત શાહની સૂચના બાદ તાત્કાલિક એક્શનમાં તંત્ર બાવળા સાણંદમાં પાણી નિકાલ માટે તાત્કાલિક કાર્યવાહી। બે મંત્રી બે આઈએએસ અધિકારી મેદાને ઉતર્યા છે। મંત્રી પ્રદ્યુમન વાજા સંજયસિંહ મહિડા પણ બાવળા પહોંચ્યા છે। બાવળામાં અસરગ્રસ્ત વિસ્તારની તેઓએ મુલાકાત લીધી છે। સંજયસિંહ મહિડાએ ઝી24 કલાક સાથે વાતચીત કરી છે। મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની આઈએએસ અધિકારી થેના રસમ પણ બાવળામાં છે। તો મંત્રી પ્રદ્યુમન વાજાએ પણ ઝી24 કલાક સાથે ખાસ વાતચીત કરી છે। આવો સાંભળીએ। બાવળા સાણંદ ખાતે મંત્રી પ્રદ્યુમન વાજા અને સંજયસિંહ મહિડાએ મુલાકાત કરી એ પરિસ્થિતિનો તાગ મેળવ્યો, કારણ કે આ જે વિસ્તાર એ સૌથી વધારે એ વરસાદમાં અસરગ્રસ્ત બન્યો છે અને ત્યાં એસપી સહિતના એ અધિકારી, અમદાવાદ કલેક્ટર, એએમસી કમિશનર એ તમામ લોકો સાથે ધારાસભ્ય અને આમ જનતા અહીંની છે એની સાથે આ મુલાકાતનું આયોજન અને સામાન્ય લોકો પાસેથી એ વિગતો મેળવીને શું નુકસાની થઈ છે, શું અસર થઈ છે અને તેને કઈ રીતે એ પહોંચી વળી શકાય એ પ્રયાસ અહીંયા કરવામાં આવી રહ્યો છે। અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીની એ રાજ્યના મુખ્યમંત્રી સાથેની વાતચીત બાદ આ જે કામગીરી એ જોઈ શકાય છે। સાહેબ, આજની આ મુલાકાત વિશેષ શું એક બાબત ધ્યાન આપવામાં આવશે? માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સીધી સૂચનાથી અમે વર્તમાનની પરિસ્થિતિનો ત્યાગ મેળવવા માટે આવ્યા છે અને લોકો સાથે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાંથી કેવી રીતના રસ્તો કાઢવો, બીજી શું વિગત લોકોની સાથે પણ આપણે વાતચીત કરી? એ લોકોને જે ઇમરજન્સી ક્રાઇસિસ હતી એમાં બધાને સલામત સ્થળે ખસેડ્યા છે, એક પણ જાનહાનિ થઈ નથી। ટ્રેક્ટરમાં સવાર થઈને પ્રદ્યુમન વાજા અને સંજયસિંહ મહિડા તેઓ વિસ્તારમાં નીકળ્યા અને તેમણે એ વિસ્તારનો એ તાગ મેળવ્યો છે, એ પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે અને શું અસર થઈ છે એ માહિતી જે છે એ અહીંયા મેળવી છે અને ત્યાં જોઈ શકાય છે એમના આ દ્રશ્યો। સાહેબ, અલગ અલગ વિસ્તારોમાં બાવળામાં ઘણી બધી જગ્યાએ પાણી પણ ભરાઈ રહે છે। આજનો આખો દિવસ અમે આ સમગ્ર બાવળા અને સાણંદ વિસ્તારમાં જે અસરગ્રસ્ત લોકો છે એમની મુલાકાત લઈ અને વર્તમાન પરિસ્થિતિનો ત્યાગ કાઢી અને લોકોની સમસ્યા સુલઝાવવા માટેનો પ્રયાસ કરવા માટે અમે સરકાર પૂર્ણ કટિબદ્ધ છે। ત્યારે આપ જુઓ, મંત્રી પ્રદ્યુમન વાજાએ પણ ખાસ વાતચીત કરી અને માહિતી જણાવી છે। આ પાણી નિકાલની વ્યવસ્થા છે તે હવે કરવામાં આવી રહી છે અને જલ્દી પાણી નિકાલ થાય જેથી લોકો આ મુશ્કેલીમાંથી બહાર આવી શકે। તેઓએ અધિકારીઓ સાથે પણ ખાસ વાતચીત કરી છે અને આ દ્રશ્યો આપ જુઓ કે જ્યાં મંત્રીઓ પહોંચ્યા છે, આઈએએસ અધિકારીઓ પહોંચ્યા છે, એસપી અધિકારી પણ પહોંચ્યા છે। બાવળા ખાતે બાવળામાં હાલ બેહાલ છે। વરસાદ તો રોકાઈ ગયો છે પણ પાણી ભરાવ છે। જળ ભરાવના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાત કરી અને ત્યારબાદ જે આદેશ આપ્યા, આદેશનું પાલન થઈ રહ્યું છે।